ભક્તિનો જન્મ. સરવાર દેશમાં મનોરમા નદી પાસે મખોડા તીર્થ છે. આ તીર્થની ઉત્તર કોરે છપૈયાપુર આવેલું છે. છપૈયાપુરની આજુબાજુ પ્રકૃતિએ સુંદરતા પાથરી દીધી છે. પૂરની દક્ષિણ કોરે ફળ અને ફૂલોથી સમૃદ્ધ બગીહા અને ચૂડવા વન છે. પૂરની વચ્ચે નારાયણ સરોવર આવેલું છે. મંદ અને શીતળ વાયુ ફળ અને ફૂલોની માદક સુગંધ પ્રસરાવી રહ્યો છે. કિલકિલ કરતા પક્ષીઓ વાતાવરણમાં જામેલા મધુર સંગીતને વાચા આપતા હતા. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની લીલા ભૂમિનું પ્રાંગણ બનવા સર્જાયેલું આ નાનકડું પૂર તેમની વિભૂતિ સમશોભતું હતું. આ પવિત્ર પૂરમાં વિપ્ર કૃષ્ણ શર્મા રહેતા હતા. આ કૃષ્ણ શર્મામાં બ્રાહ્મણત્વનું ગૌરવ હતું. તેમના પત્ની ભવાની દેવી કૃષ્ણ ભક્તિમાં અખંડ રત રહેતા. તેમના ઘરે ઉત્સવોની પરંપરા સતત ચાલતી, તેથી ગામ લોકોને પણ ભક્તિનો રંગ ચડી જતો. તેમના પ્રાંગણમાં વ્રજભૂમિની પવિત્રતા સદા અનુભવાતી. પ્રસંગે પ્રસંગે ઉજવાતા ઉત્સવોથી ભગવાનને પણ અહીં પ્રગટ થઈ જવાનું જાણે મન થઈ જતું હોય તેમ સૌ કોઈને લાગતું. વિક્રમ સંવત 1798ના કાર્તિક સુદ પૂનમ અને બુધવારના શુભ દિવસે ચંદ્રોદયના સમયે કૃષ્ણ શર્મા અને ભવાની દેવીને ઘેર પુત્રીએ જન્મ લીધો. દેવાંગના સમી બાળકીની કાંતિ જોઈ માતા પિતાને અતિ હર્ષ થયો. ત્યારબાદ જ્યોતિષીને તેડાવી શુભ ગ્રહો જોવડાવી નામ સંસ્કરણ કર્યું. બાળકીનું શુભ નામ બાલા પાડ્યું. માતા પિતાના ભક્તિના સંસ્કારો બાળકીમાં ઉતરી આવ્યા હતા. બાલાદેવી બાલ્યકાળથી જ ભક્તિમાં રત રહેવા લાગ્યા. તેથી તેમને લોકો ભક્તિ પણ કહેતા. કૃષ્ણ ભક્તિના પ્રવાહમાં પ્રેમાસક્ત બનેલી બાલાને વળી લોકો પ્રેમવતી પણ કહેતા.